ચાલો ધોરણ 7ના દરેક વિદ્યાર્થીઓ હવે આપણે ધોરણ 7માં જે અધૂરો પાઠ હતો પાઠ નંબર 1 તે પાઠ આપણે પૂરો કરવાનો છે, બરાબર। દરેક વિદ્યાર્થી હજી પણ સ્વાધ્યાય પોથી ન લીધી હોય તો સ્વાધ્યાય પોથી દરેક વિદ્યાર્થી લઈ લેજો, કારણ કે હજી આપણે પાઠ 1 જ છીએ ત્યારે તમારે પાઠ અમારી સાથે પુરાવા મને, બરાબર। મારી સાથે સ્વાધ્યાય પોથી પૂરી નાખવાની છે। આ સ્વાધ્યાય પોથીની જે પણ વિડીયો આવે છે તે લિંક ફરીવાર ખુલશે। કોઈ પણ વિદ્યાર્થીને સ્વાધ્યાય પોથી પૂરવાની બાકી હોય તો ફરીવાર પણ આખો પાઠ સ્વાધ્યાય પોથીમાંથી તમને જે વિડીયો મોકલેલો છે તેમાં સ્વાધ્યાય પોથી પૂરેલી છે અને તેમાંથી સ્વાધ્યાય પોથી પૂરી નાખજો, બરાબર। જોઈને મારી સાથે ન પૂરી શકતા હોય તોની વાત છે। અને દરેક વિદ્યાર્થીએ ખાસ સૂચના છે કે દરેક વિદ્યાર્થીને જે આપેલું લેશન છે તે તમારે આપેલું લેશન તમારા સ્કૂલમાંથી તમને જે વોટ્સએપ નંબર આપ્યો છે તેની ઉપર લેશન મોકલવાનું રહેશે। જે પણ વિદ્યાર્થી લેશન નહીં મોકલે તેમના વાલીઓને ફોન કરીને જાણ કરવામાં આવશે। આટલું તો કરી શકો ને તમે, તમારી રજા છે, સ્કૂલે તો કંઈ આવવાનું નથી, બરાબર। દરેક વિદ્યાર્થીઓ લેશન હોમવર્કમાં મોકલવાનું રહેશે સ્કૂલના વોટ્સઅપ પર, બરાબર। હોમવર્ક મોકલી દેવાનું છે। તો ચાલો આપણો જે અધૂરો પાઠ હતો, બરાબર, ચોથા પ્રશ્નથી પાઠ નંબર 1 પેજ નંબર 9 ઉપર દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે। તો ચાલો પ્રશ્ન નંબર 4, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તેણે કયા કયા સ્થળેથી રાજધાની બનાવી હતી? ચંદ્રદેવે કરી હતી। ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી અને જેણે કનોજ અને કાશીને રાજધાની બનાવી હતી। પ્રશ્ન નંબર 5, બુંદેલખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? બુંદેલખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો કે યશોવર્મા, કીર્તિવર્મા, પરમહિદેવ વગેરે મહાન શાસકો થઈ ગયા। એક ફરીવાર સૂચના વિદ્યાર્થી કે તમને કોઈ પણને આ સ્વાધ્યાય પોથી પૂરેલી બતાતી ન હોય તો ફોટો તમારા મોબાઈલની સ્ક્રીન પ્રમાણે ઝૂમ કરીને એ પ્રશ્ન જોઈ લેવો અને તરત જ તે દિવસે સ્વાધ્યાય પોથી પૂરી લેવી। છઠ્ઠો પ્રશ્ન, ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું? તો કે ચંદેલોએ ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું। 7મું, માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે? તો કે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે। 8મું, પરમવંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? જવાબ, સિયાક, મુંજ, ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા। પરમાર વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો કે સિયાક, મુંજ, ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા। સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા? સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન શાકંભરીના ચૌહાણ વંશના અર્ણરાજ સાથે થયા હતા। અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? અણહિલવાડ પાટણની સ્થાપના 10મો પ્રશ્ન જુઓ, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો કે અણહિલવાડ પાટણની સ્થાપના પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની રચના કરી હતી।
અહીંયા તમને ડોટ ડોટ આપ્યું છે એટલે તમારે પ્રશ્ન આપ્યો છે ત્યાંથી જવાબ પૂરો કરી દેવાનો, બરોબર, સાથે જોડીને. તો ચાલો 11મું, વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ શું પાડ્યું? તો કે વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું. વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું. 12મું, 11મું, વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ શું પાડ્યું? તો કે અણહિલવાડ પાટણ. ત્યાર પછી 12મું, સોલંકી વંશના કયા કયા મહાન શાસકો થઈ ગયા? સોલંકી વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો પહેલાં કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ, ભીમદેવ બીજો વગેરે. રાણીની વાવ, રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણીની વાવ કોણે બંધાવી હતી? તો કે રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. રાણીની વાવને કયો દરજ્જો મળેલો છે? રાણીની વાવને કયો દરજ્જો મળેલો છે? 11મું, સોલંકી વંશમાં કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા. રાણીની વાવ કોણે બંધાવી? રાણીની વાવ ઉદયમતીએ, રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી. ત્યારબાદ 14મો, રાણીની વાવને કયો દરજ્જો મળેલો છે? રાણીની વાવને યુનેસ્કોનો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. 15મું, અણહિલવાડ પાટણમાં આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું? અણહિલવાડ પાટણમાં આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું? તો કે રાજમાતા માતા મિનલ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા હતા. માતા મિનલ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા હતા. વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા? વસ્તુપાલ અને તેજપાલ નામના બે સમર્થ મંત્રીઓ મળ્યા હતા. વસ્તુપાલ અને તેજપાલ નામના બે સમર્થ મંત્રીઓ મળ્યા હતા. ત્યારબાદ છે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ હતો. વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ હતો. સેન વંશના શાસક બલ્લાલ સેને કયા બે ગ્રંથો રચ્યા હતા? સેન વંશના શાસક બલ્લાલ સેન કયા બે ગ્રંથો રચ્યા હતા? 18મું, સેન વંશના શાસક બલ્લાલ સેન કયા બે ગ્રંથ રચ્યા હતા? દાનસાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથો રચ્યા હતા. કયા બે ગ્રંથો રચ્યા હતા? તો કે દાનસાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથો રચ્યા હતા. ગુજરાતના સૌપ્રથમ સુલતાન કોણ હતો? 19મું, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? મુઝફ્ફર શાહ હતો અને તેનું મૂળ નામ હતું ઝફર ખાન હતું, બરોબર, તેનું મૂળ નામ. 20મું, દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવ્યા છે? દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે? નર્મદા નદીના દક્ષિણે આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. ત્યારબાદ પેજ નંબર 10 ઉપર જુઓ. પેજ નંબર 10 ઉપર દક્ષિણ ભારતના કોઈ પણ 3 રાજ્યોના નામ જણાવો. દક્ષિણ ભારતના કોઈ પણ 3 રાજ્યોના નામ જણાવો.
એમાં પહેલું છે ચાલુક્ય વંશ, પાદવ વંશ અને ચોલ વંશ. 22મો પ્રશ્ન જુઓ, ચાલુક્ય વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? ચાલુક્ય વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો કે પુલિકેશ પ્રથમ, કીર્તિવર્મા, પુલિકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા. ત્યારબાદ 23મો જુઓ, રાજપૂત યુગમાં યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં હતા? રાજપૂત યુગમાં યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં હતા? એમાં પહેલું દેવગિરી અને બીજું દ્વાર સમૂહ. ત્યારબાદ 24મું, પલ્લવ વંશના મહાન શાસકો કયા કયા હતા? પલ્લવ વંશના મહાન શાસકો કયા કયા હતા? એમાં મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો વગેરે. 25મું, ચોલ વંશના મહાન શાસકો કયા કયા હતા? ચોલ વંશના મહાન શાસકો કયા કયા હતા? તો કે રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ વગેરે ચોલ વંશના મહાન શાસકો હતા. 26મું, રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી? રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી? તો કે રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકાર તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવવાના એ રાજા બનતો. યુવરાજ બનાવતા એ રાજા બનતો. તો રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકાર તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા અને તેમાંથી તે યુવરાજ તે જ પુત્ર રાજા બનતો. 27મો, રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં કયા બે બંદરો જાણીતા હતા? રાજપૂત યુગ દરમિયાન ગુજરાતના કયા બે બંદરો જાણીતા હતા? તો કે સ્તંભતીર્થ એટલે ખંભાત અને ભૃગુ-કચ્છ એટલે ભરૂચ આ બે બંદરો જાણીતા હતા. ત્યારબાદ 28મું, શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી? તો કે તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી. તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી. 6, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. કયા સમયને મધ્યયુગ કહે છે? પ્રશ્ન નંબર 6માં પહેલો, કયા સમયને મધ્યયુગ કહે છે? તો કે 7મી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી વ્યક્તિઓનો ઉદય થતાં ભારતમાં અનેક નાના મોટા રાજ્યોનો ઉદય થયો. તેથી આ સમયને મધ્યયુગ કહે છે. ત્યારબાદ બીજો, ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? તો કે ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, કારણ કે તેણે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે
આવેલા તરાઈના મેદાનમાં ગઝની સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી. ત્રીજું, તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં શાથી સીમાચિહ્નરૂપ ગણાય છે? તો કે ઈસવીસન 1192માં તરાઈના યુદ્ધમાં ગઝની સુલતાન શિહાબુદ્દીન ઘોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. તેથી ચોથું, રાજમાતા મિનલ દેવીએ પ્રજાના કલ્યાણમાં કયા કયા કાર્યો કર્યા હતા? તેમણે સોમનાથ યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યાનો હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો અને તેમની પ્રેરણાથી કુમારપાળે શું કર્યું હતું? તો કે કુમારપાળ પર કાલિકા સર્વયજ્ઞ હેમચંદ્રાચાર્યજીનો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. છઠ્ઠો, વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા અને તેઓ વાઘેલાઓ શાથી કહેવાયા? તો કે વાઘેલાઓ મૂળ ચોલુક્ય જાતિના હતા અને વ્યાઘ્રપલ્લી ગામના નામ પરથી અરણોજરાજના વંશજો વાઘેલાઓ કહેવાયા. સાતમું, વેગીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા? કેવી રીતે? તો કે વાતપીના ચાલુક્યો સત્તા નબળી પડી ત્યારે એક શાખાએ ગોદાવરી અને કૃષ્ણા નદીના વચ્ચેના પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપી અને તેમની રાજધાની વેગીમાં રાખી. તેથી વેગીલા ચાલુક્ય તરીકે ઓળખાયા. આઠમું, રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા અને કયા કયા? તેમના કાર્યો કયા હતા? તેમના કાર્યો અહીંયા મેં નથી લખ્યા કારણ કે તેમની કામગીરી નીચે છે. રાજપૂત યુગના રાજ્યનો વાણિજ્ય વિભાગની કામગીરી શું હતી? બરોબર, તે તેમના મંત્રીઓની રાજપૂત યુગના રાજ્યોના વાણિજ્ય વિભાગ એટલે કે મંત્રીઓની કામગીરી નીચે આપી છે. એટલે એમાં ખાલી પ્રકાર લખ્યા છે. બરોબર, અને કયા કયા 2 પ્રકાર છે તે લખ્યા છે. પ્રશ્ન 8ની વાત છે. પ્રશ્ન 8માં રાજપૂત યુગમાં રાજ્યના મંત્રીઓ કેટલા પ્રકાર હતા અને કયા કયા તેમના કાર્યો શા હતા? તો કે 2 પ્રકાર હતા. રાજપૂત યુગના રાજ્યના મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવો, એમ 2 પ્રકાર છે. પ્રશ્ન નંબર 9, રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ શી કામગીરી કરતા હતા? તો કે વિદેશી સાથેના વેપાર ઉપરની જગાત વસૂલ કરવાની, ચીજ વસ્તુની કિંમત નક્કી કરવાનું, લોકોનું જીવન જરૂરિયાતની વસ્તુ વગેરે કામગીરી કરતા હતા. પ્રશ્ન નંબર 10, મોહમ્મદ ગઝનીએ ભારત પર ક્યારે શા માટે આક્રમણો કર્યા હતા?
તો કે ભારતમાં અઢળક ધન સંપત્તિ હતા. આ સંપત્તિ લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણ કર્યા હતા. ત્યારબાદ તમે પ્રશ્ન નંબર 7 જુઓ. દરેક વિદ્યાર્થીઓ દરેક વિશે 3-4 વાક્યો લખવાના છે, તેનો પરિચય આપવાનો છે. તે તમારું હોમવર્ક છે. રાજા ભોજ, રાણી ઉદયમતી. તો આ જે મેં તમને હોમવર્કમાં આપ્યા છે તે તમારી ટેક્સ્ટ બુકમાં છે. રાજા ભોજ વિશે 3-4 વાક્યો લખી નાખવાના. રાણી ઉદયમતી વિશે 4-5 વાક્યો, 3-4 વાક્યો લખી નાખવાના. બરોબર, ટેક્સ્ટ બુકમાં આપેલું છે, તમારું હોમવર્ક છે. ત્યારબાદ પાછળ ફેરવો. હેમચંદ્રાચાર્યજી છે ત્રીજું, અને 8મું છે ટૂંકું નોંધ લખો. રાજપૂતાણીના ગુણો લખવાના છે અને રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણો. પહેલાં રાજપૂતોના ગુણો લખવાના છે અને બીજું છે રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણો. આ પણ ટેક્સ્ટ બુકમાં જ આપેલા છે, 5-5 સવાલ. તો આ તમારું હોમવર્ક છે. આ તમારું હોમવર્ક તમારી સ્વાધ્યાયપોથીમાં લખીને ફોટા પાડીને તેમાં લખીને ફોટા પાડીને સ્વાધ્યાયપોથીમાં લખી નાખવાના. 5-5 સવાલ પછી ફોટા પાડીને તમને જે સ્કૂલમાંથી વોટ્સઅપ નંબર આપ્યો છે તેમાં તમારું હોમવર્ક મોકલી આપવાનું રહેશે. ત્યાર પછી હવે આપણે અહીંયા ધોરણ 7માં પાઠ નંબર 1 પૂરો થાય છે. જ્યારે ફરીવાર પાછો આપણો પીડીએફ આવશે ત્યારે આપણે પાઠ નંબર 2 ચાલુ કરીશું. બરાબર, પાઠ નંબર 2 શરૂ કરવાનો છે, પણ જ્યારે પાછો પીડીએફ આવશે ત્યારે ત્યાં સુધી આવજો.